વિહિપના વરિષ્ઠ નેતા ગિરિરાજ કિશોરનું લાંબી બીમારી બાદ 96 વર્ષે નિધન થયું છે. ગિરિરાજ કિશોરે રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા અદા કરી હતી. દિલ્હી વિહિપના પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે ગિરિરાજ કિશોરની થોડા સમયથી તબિયત લથડી હતી. તેમણે વિહિપના આર.કે. પુરમ સ્થિત મુખ્ય કાર્યાલયમાં રાત્રે 9:15 અંતિમ શ્વાસ લીધા હતા. ગિરિરાજ કિશોરનો જન્મ 4 ફેબ્રુઆરી 1920માં ઉત્તર પ્રદેશના મુરૈનામાં થયો હતો. તેમણે પોતાનું આખું જીવન બ્રહ્મચર્યનું પાલન કરતા દેશની સેવામાં સમર્પિત કર્યું હતું. નાની ઉંમરથી જ તેઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયા અને સંગઠનના પ્રમુખ પ્રચારક બન્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ વ્હીલચેરના સહારે ચાલી રહ્યા હતા. ગિરિરાજ કિશોરે પોતાનું જીવન સમાજ સેવા અને દેશ સેવામાં તો વ્યતીત કર્યું જ હતું. સાથે જ જીવન સાથે છેડો ફાડ્યા બાદ પણ પોતાના દેહનું દાન દધીચી દેહદાન સમિતિને સમર્પિત કરીને સમાજ સેવાનું ઉદાહરણ આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.